આજનો દિવસ એટલે જોધપુર મંદિર પ્રતિષ્ઠાનો દિવસ અને ખરેખર આ જોધપુરી મંદિરની અંદર જે પથ્થરની વિશે આપણે વાત કરીએ અને એની વિશેષતાની થોડીક વાતો આજે આપણે જાણીએ તો એક BAPS સંસ્થાની અંદર ઘણા બધા મંદિરો છે, એમાંથી 4 કે 5 હજાર મંદિરોમાંથી પ્રથમ એવું મંદિર કે જોધપુરી પથ્થરનું આ પ્રથમ મંદિર છે। અને આ પથ્થરની વિશેષતા પણ કેવી છે, હવે કઠણ કેટલો પથ્થર આ છે તો સામાન્ય રીતના શિલ્પકામ કરવું હોય તો સૌથી ઓછો ઉપયોગમાં લેવાતો આ જોધપુરી પથ્થર છે અને આ પથ્થરની અંદર બાંધકામ થયેલું છે। એ બંસી પહાડ પૂરનું તમે પથ્થરનું એક દિવસમાં જેટલું કામ થાય, જેટલું શિલ્પકામ થાય એટલું જ કાર્ય આ પથ્થર ઉપર જો આપણે કરવું હોય ને તો 6 દિવસનો સમય લાગે। એટલે આપણે એના ઉપરથી અંદાજ લગાડી શકીએ કે કેટલું કઠણ કામ આ શિલ્પકામ માટે છે। આ પથ્થરની વિશેષતા બીજી આપણે જોઈએ ને તો આ પથ્થર જૂનો થતો નથી, અને એટલે જૂનો નથી થતો, કઠણ છે એટલે પાણી તો ઉતરે જ નહીં, અને કાળો પણ ક્યારેય કોઈ દિવસ થતો નથી। ત્યાંના તમે મકાનો પણ જુઓ જોધપુરની અંદર તો એ 50 વર્ષ જૂના હોય ને તોય આપણને નવા જ મકાનો લાગે, અને ડે લાઇટમાં પણ આ પથ્થરો આ મંદિરની આપણને શાઇન મારતું જોવા મળશે, કારણ કે આ પથ્થરમાં એક પ્રકારની એક વિશેષતા સમાયેલી છે અને નકશીકામ કરવું અઘરું છે। અને ખરેખર આ પહેલી વાર આ મંદિરમાં આવું નકશીકામ થયેલું હશે જે જોધપુરી પથ્થરનું છે। તો આવી તો ઘણી બધી વિશેષતાઓ આ જોધપુરી મંદિરની છે। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ।